17મી સદીમાં ખોબા જેવડા સુરતની ધરતી ફરતે 5.5 માઇલ એટલે કે 8 કિલોમીટર લાંબો, 20 ફૂટ ઊંચો અને તેના પર વાહનો ચાલી શકે એવો 8 ફૂટ જાડો મસ્ત મોટો કોટ હતો, જે હજુ પણ છે, જેને આપણે સુરતના કિલ્લા તરીકે ઓળખીએ છીએ. કોટની ફરતે 12 દરવાજા હતા. તેમાં વરિયાવી દરવાજો છોડી આગળ ચાલીએ ત્યાં વેડનો દરવાજો આવે, ત્યાર પછી કતારગામનો દરવાજો, લાલ દરવાજો, દિલ્હી દરવાજો આવે. આગળ ચાલીએ એટલે સહારાનો દરવાજો, કમેલા દરવાજો, માન દરવાજો, ત્યારબાદ ઉધના દરવાજો. અને ઉધના દરવાજાથી થઈ લોકો નવસારી જતા એટલે એ સમયમાં નવસારી દરવાજા તરીકે પણ ઓળખાતો હતો. જાફર અલીનો દરવાજો, મજૂરા દરવાજો અને અઠવા દરવાજો એવા 12 દરવાજાની વચ્ચે 12 પરા હતા. હાલ વરિયાવી બજાર પાસેથી જ્યાં ભરી માતા જવાય છે તે ધાસ્તી પરાને તે વખતે ગ્યાસુદ્દીન પરુ કહેતા. રૂગનાથપરા, મહિધરપુરા, બેગમપુરા, સૈયદપરા, હરિપરા, નવાપરા, ઇન્દરપરા, સલાબતપરા, રુસ્તમપુરા, સગરામપુરા, મક્તમપરા એવા 12 દરવાજા અને 12 પરાની વચ્ચે 7.5 લાખ માણસની વસ્તી ભીસાઈને રહેતી. તે વેળા સુરત શહેર જુવાનીના હેલે ચડેલું હતું અને તેની નાણાવટમાં લક્ષ્મીની છોડો ઉડતી. એવું કહેવાય છે કે ભારતની સૌથી મોટી ટંકશાળ તે સમયે સુરતમાં હતી. નાણાવટનું બજાર ચોક બજારથી લાલ ગેટ સુધી ઉભરાતું અને તેની ધરતી પર વહેલી સવારથી મોડી રાત સુધી થોકે થોક લોકો ઉભરાતું. રસ્તા પર લોકો ચાલે ત્યારે એકબીજાના ખભા અડકે એવી હખડે કટ ભીડ રહેતી. સુરતની જાહો જલાલી તે વખતે કંઈક ન્યારી હતી.